ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા અવાજનું વચન જોઈએ. હું શાંતિમાં સૂઈ જઈશ તેમજ ઊંઘી પણ જઈશ, કેમ કે હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે. ગીતશાસ્ત્ર 4થું ગીત 8મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. દાઉદ પોતાની પ્રાર્થનાની શરૂઆત દેવના સંબોધનથી કરે છે. વચમાં માણસોને પણ સંબોધન કરે છે ને પાછો 6ઠ્ઠી કલમના અંતિમ ભાગથી પાછલી 2 કલમમાં પોતાની જાતને સંભાળી લેતા, પોતાનો ઈશ્વર પરનો ભરોસો જાહેર કરતા, વિશ્વાસનો એક રીતે નિચોડ જાણે રજૂ કરે છે, જેના વિશે આપણે ગઈકાલે પણ થોડું જોયું હતું. ઘણી બધી વખત આપણે બધા જ પ્રાર્થનામાં પણ ભટકી જઈએ છીએ, ખોવાઈ જઈએ છીએ, ક્યાંના ક્યાં નીકળી જઈએ છીએ. આરાધનાની પ્રાર્થનામાં ઈશ્વરના ગુણગાન ગાવાને બદલે, પ્રશંસા કરવાને બદલે આભાર સ્તુતિ અને પાપ કબૂલાત. જ્યારે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં પણ એકબીજા ને ભેળવી દઈએ છીએ ને સાથે સાથે આભાર સ્તુતિમાં મધ્યસ્થીમાં પણ ગરબડ, મોટા ભાગે ગરબડ થતી આપણે જોઈ શકીએ છીએ. કેટલાક મહાશય તો પ્રાર્થનામાં પણ આપસી મન મોટાવ, મન ભેદ, અણબન વગેરે બાબતો સાથે ક્યારેક સંદેશા પણ આપી દેતા હોય છે ને ઘણા લોકો પ્રાર્થનામાં પણ પોતાના જગીક પુસ્તકીય જ્ઞાનનું જોરશોરથી પ્રદર્શન કરી દે છે. વળી ઘણા પોતાની વક્તૃત્વ, વાકછટા, શબ્દ ભંડોળ, ભાષાકીય પ્રભુત્વ, અલંકારિક શબ્દનો પ્રયોગ અને જાણે પરમેશ્વરને નહીં પણ આસપાસના બેઠેલા કે ઊભેલા માણસોને સંભળાવવા અને આંજી દેવા પ્રયત્નશીલ હોઈએ છીએ. ઘણીવાર આપણે પ્રભાવમાં તણાઈ જઈ પરમેશ્વરને જાણે આદેશ આપતા હોઈએ એવું પણ પ્રતીત ક્યાંક ને ક્યાંક થાય છે. પ્રાર્થના એ શોર બકોર કે ઘોંઘાટ નથી, એ અલંકૃત, સુશોભિત કરેલું એ પ્રદર્શન નથી. પ્રાર્થના કેવળ હું અને મારા પરમેશ્વર ને તેમની સાથેની એક સહજ વાતચીત છે, જે દ્વારા હું મારી રજૂઆત તેમને કરી શકું, જોરશોરથી આદેશ નહીં. આપણે હમણાં જ જોયું છે કે આપણા ઈશ્વર બહેરા નથી કે તે સાંભળી ન શકે. એ તો હૃદયના વિચારોને પણ વેગળેથી સમજી જાય છે. અને જે હજી આપણે આપણા હોઠે નથી આવ્યું ને બોલાયું પણ નથી, તે પણ જાણનાર અને સમજનાર એ આપણો ઈશ્વર છે. ગીતકર્તાએ બહુ સહજ ભાવે ને વિનમ્રતાપૂર્વક કોઈ પણ જાતની સજાવટ વગર બસ આટલું જ કહ્યું, હું શાંતિમાં સૂઈ જઈશ તેમજ ઊંઘી પણ જઈશ, કેમ કે હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે. આપણી જેમ લવારો ના કર્યો, પ્રભુ મને ઊંઘ નથી આવતી, આ મારો બાપ, આ મારી મા, આ મારો ભાઈ, આ મારી બેન, આ મારો પડોશી, આ મારા મિત્રો, આ મારા સગા, આ મારા સંબંધી, આ મારા સહપાઠી, મારા પત્ની, મારી પત્ની,
મારા પતિ, મારા બાળકો, મારા સેઠ, મારા સહકર્મી, મારા કર્મચારી, મારા બોસ, મારી મંડળીના લોકો, મારા પાળક સાહેબ, મારા તે, મને આમ કર્યું, મને આમ કહ્યું. બાપ રે બાપ, કોઈ પાર જ ન આવે. ને એમ સમસ્યા ઓર વધતી જાય. સાથે બીપી પણ વધે, સુગર પણ વધે, ધબકારા વધે ને માણસ જોખમમાં આખરે આવી પડે. શાંત થઈ જાઓ. બીજાની ચિંતા ફિકર છોડો. હું ને મારો ઈશ્વર, પરમેશ્વર સાથે તાદાત્મ્ય સાધો. એ વ્યક્તિગત સંબંધ કેળવો. એમનામાં તન્મય બનો, લીન થઈ જાઓ. બીજું બધું આપોઆપ સીધું થતું જશે અને સમસ્યાઓ એક પછી એક હલ થતી જશે. વધુ આવતીકાલે જોવા માટે પ્રયાસ કરીશું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા તો મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, પ્રાર્થના દ્વારા અમને આપની પાસે આવવાનો અને આપને રજૂઆત કરવાનો હક અને અધિકાર આપવા બદલ અમે આપના આભારી છીએ. મળેલ તકનો લાભ લેતા વિનમ્રતાપૂર્વક આપની આગળ ખુલ્લા થવા અને આપના પર વિશ્વાસ કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય થતા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.